નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે એના નિયમો કોઈને ખબર જ નથી. અને પછી એક માણસ આવે છે જે બધું જ બદલી નાખે છે. આજે આપણે એ જ મહાન વ્યક્તિ સર આઇઝેક ન્યૂટનની વાત કરવાના છીએ, જેમની જિજ્ઞાસાએ આપણી દુનિયાને જોવાની રીત જ બદલી નાખી. તો સવાલ એ છે કે આખું બ્રહ્માંડ ચાલે છે કયા નિયમો પર? સદીઓથી મોટા મોટા ફિલોસોફરો અને વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધતા હતા. પણ એક માણસ એવો હતો જેણે માત્ર આ સવાલ પૂછ્યો જ નહીં, પણ એના જવાબો પણ શોધી કાઢ્યા. અને એ વ્યક્તિ હતા સર આઇઝેક ન્યૂટન. એમનું મગજ જ કંઈક અલગ હતું. જ્યાં આપણને સામાન્ય ઘટનાઓ દેખાય, ત્યાં એમને ઊંડા રહસ્યો દેખાતા. તો ચાલો એમની આ અદ્ભુત દુનિયામાં એક ડોક્યુ કરીએ. ન્યૂટનનો જન્મ 1643માં ઇંગ્લેન્ડમાં થયો હતો અને નાનપણથી જ એમનામાં કંઈક ખાસ હતું. પછી તેઓ ભણવા ગયા કેમ્બ્રિજની પ્રખ્યાત ટ્રિનિટી કોલેજમાં અને ત્યાં જ એમણે એવા વિચારોના બીજ રોપ્યા જે આગળ જઈને વિજ્ઞાનનું આખું વૃક્ષ બનવાના હતા. એમનું જીવન ખરેખર એ વાતનો પુરાવો છે કે જો જિજ્ઞાસા અને ધગશ હોય તો શું નથી થઈ શકતું. સારું, તો ન્યૂટનની સૌથી મોટી શોધની શરૂઆત ક્યાંથી થઈ હશે? કોઈ મોટી ફેન્સી લેબોરેટરીમાંથી? ના, બિલકુલ નહીં. એની શરૂઆત થઈ એક બગીચામાં, એક સાવ સામાન્ય ઘટનાથી. એક સફરજનનું ઝાડ પરથી પડવું. પણ એ એક સફરજન ભૌતિકશાસ્ત્રનો આખો ઇતિહાસ બદલી નાખવાનો હતો. હા, તમે બરાબર સાંભળ્યો. માત્ર એક સફરજન. પણ ન્યૂટન માટે એ ખાલી એક ફળ નહોતું. એ તો બ્રહ્માંડ તરફથી મળેલો એક સંકેત હતો. એક એવો કોયડો જે જાણે કહી રહ્યો હતો કે આવ અને મને ઉકેલ. અને અહીં જ ન્યૂટનની જીનિયસ દેખાય છે. બીજા બધા માટે સફરજનનું પડવું એ રોજની વાત હતી. પણ ન્યૂટનના મગજમાં એક મોટો સવાલ ઉઠ્યો કે સફરજન તો નીચે જ કેમ પડે છે? અને જો પૃથ્વીમાં સફરજનને ખેંચવાની તાકાત છે તો શું એ ચંદ્રને નથી ખેંચતી? અને જો ખેંચે છે તો ચંદ્ર કેમ નીચે નથી પડી જતો? અને આ સવાલનો જવાબ એ ખરેખર એક ક્રાંતિ હતો. એ જવાબ હતો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ. ન્યૂટને દુનિયાને કહ્યું કે જે અદૃશ્ય શક્તિ સફરજનને નીચે ખેંચે છે, બસ એ જ શક્તિ ચંદ્રને પણ પૃથ્વીની આસપાસ ફેરવે છે. અને એ જ શક્તિ બીજા ગ્રહોને સૂર્યની આસપાસ ફેરવે છે. મતલબ કે પૃથ્વીના અને આકાશના નિયમો અલગ અલગ નથી, એ એક જ છે. આ કેટલું મોટું સત્ય હતું! હવે આ ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે એ સમજાવવા માટે ન્યૂટને ગતિના 3 જબરદસ્ત નિયમો આપ્યા. આ નિયમો આજે પણ ફિઝિક્સનો પાયો છે. પહેલો નિયમ સાવ સિમ્પલ છે. કોઈ વસ્તુ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી પડી રહેશે, જ્યાં સુધી એને ધક્કો ના મારો. બીજો નિયમ F = ma, એટલે કે કોઈ વસ્તુ પર જેટલું વધુ બળ લગાવો તેટલી ઝડપથી આગળ વધશે. અને ત્રીજો નિયમ દરેક ક્રિયાની એક સરખી અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. જેમ કે રોકેટ નીચે તરફ ધુમાડો છોડે છે અને એના જોરથી ઉપર જાય છે. બસ આ 3 નિયમોએ બ્રહ્માંડમાં થતી દરેક હલચલને સમજાવી દીધી. પણ ન્યૂટન અહીં અટક્યા નહીં. એમની જિજ્ઞાસાની કોઈ સીમા નહોતી. હવે એમનું ધ્યાન ગયું એક એવી વસ્તુ પર જે આપણી આંખોની સામે જ છે, પણ એનું રહસ્ય કોઈ જાણતું ન હતું. એ વસ્તુ હતી પ્રકાશ. અને એમણે એક મૂળભૂત સવાલ પૂછ્યો. આપણે જે સફેદ પ્રકાશ જોઈએ છીએ, શું એ ખરેખર સફેદ છે? આપણે જ્યારે સૂર્યના પ્રકાશને જોઈએ ત્યારે એ આપણને સફેદ અથવા પીળો દેખાય છે. એક જ કિરણ, પણ સત્ય કંઈક બીજું જ હતું. ન્યૂટને એક સરળ પણ અદ્ભુત પ્રયોગથી સાબિત કરી દીધું કે સફેદ પ્રકાશ એ કોઈ એક રંગ નથી. એ તો મેઘધનુષ્યના બધા જ રંગોનું મિશ્રણ છે. એમણે શું કર્યું? એમણે એક કાચનો પ્રિઝમ લીધો અને જ્યારે સફેદ પ્રકાશની એક લકીર એમાંથી પસાર થઈ તો સામેની બાજુએ શું દેખાયું? મેઘધનુષના 7 રંગ: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને એમણે એક નવું ટેલિસ્કોપ બનાવ્યું, જેમાં લેન્સને બદલે અરીસાનો ઉપયોગ થતો હતો. અને આ ટેલિસ્કોપે આકાશને જોવાની રીત જ બદલી નાખી. સારું, તો ન્યૂટને બ્રહ્માંડના નિયમો તો શોધી કાઢ્યા, પણ હવે એક નવી સમસ્યા સામે આવી. આ નિયમોને, આ સતત બદલતી ગતિને ગણિતની ભાષામાં લખવી કેવી રીતે? એમની પાસે એવું કોઈ ગણિત જ નહોતું જે ગ્રહોને સતત બદલતી સ્પીડ અને દિશાનું વર્ણન કરી શકે. એને આ રીતે સમજીએ. એ સમયનું ગણિત એક ફોટોગ્રાફ જેવું હતું. એ કોઈ એક ક્ષણનું માપ લઈ શકતું હતું. પણ ન્યૂટનને જરૂર હતી એક વિડિયો કેમેરાની, એક એવા ગણિતની જે ગતિને, પરિવર્તનને સતત માપી શકે. પણ આવું કોઈ ગણિત હતું જ નહીં.
તો પછી ન્યૂટને શું કર્યું? જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એનું શું કરવું? જવાબ હતો, એને બનાવી દો. એમણે માત્ર કોઈ સમસ્યાનો ઉકેલ ન શોધ્યો, એમણે તો વિજ્ઞાન માટે એક આખી નવી ભાષા જ બનાવી દીધી. અને આ નવી ભાષાનું નામ હતું કેલ્ક્યુલસ, કલનશાસ્ત્ર. આ પરિવર્તનનું ગણિત છે. એનાથી તમે સતત બદલાતી કોઈ પણ વસ્તુની ગણતરી કરી શકો છો. પછી એ ગ્રહોની ગતિ હોય, રોકેટનો રસ્તો હોય, શેરબજારનો ઉતાર-ચડાવ હોય કે પછી હવામાનની આગાહી. આજે આપણી આસપાસની લગભગ બધી જ ટેકનોલોજીનો પાયો આ કેલ્ક્યુલસ જ છે. તો આ બધાને સાથે મળીને જોઈએ તો ગુરુત્વાકર્ષણ, ગતિના નિયમો, પ્રકાશનું રહસ્ય અને કેલ્ક્યુલસ જેવી નવી ગણિતની ભાષા, આ બધું મળીને ન્યૂટને એક એવો વારસો છોડ્યો છે જેણે આપણી દુનિયાને, આપણી સમજને હંમેશા માટે બદલી નાખી. આટલી બધી શોધો કરવા છતાં ન્યૂટન ખૂબ નમ્ર હતા. એમણે એકવાર કહ્યું હતું, જો હું બીજાઓ કરતાં થોડું દૂર જોઈ શક્યો હોઉં તો એનું કારણ એ છે કે હું મહાન લોકોના ખભા પર ઊભો હતો. આ બતાવે છે કે વિજ્ઞાન હંમેશા એકબીજાના જ્ઞાન પર જ આગળ વધે છે. અને એમનો વારસો જુઓ. ભૌતિકશાસ્ત્રમાં ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, ગણિતમાં કેલ્ક્યુલસની ભેટ આપી, ઓપ્ટિક્સમાં પ્રકાશનું સાચું સ્વરૂપ બતાવ્યું અને ખગોળશાસ્ત્રમાં બ્રહ્માંડને સમજવાનો નવો નજરિયો આપ્યો. એમણે કોઈ એક વિષય નહીં પણ આખા વિજ્ઞાનને એક નવો આકાર આપ્યો. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આજે જ્યારે આપણે ગાડીમાં જીપીએસ વાપરીએ છીએ કે કોઈ મોટા પુલ પરથી પસાર થઈએ છીએ, ત્યારે શું આપણને ખ્યાલ આવે છે કે આ બધી વસ્તુઓ પાછળ ન્યૂટનના જ વિચારો કામ કરી રહ્યા છે? એમની શોધો આજે પણ આપણી દુનિયાને કેવી રીતે આકાર આપી રહી છે?